નમસ્કાર દર્શક મિત્રો, હું હલમી બુચ કબીર ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજના બુલેટિનમાં આગળ વધીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જિલ્લા ટ્રાફિક શાખાએ રિક્ષાઓને પોલીસ વેરિફિકેશન કોડ નંબર આપવાની કામગીરીમાં 1400 જેટલા રિક્ષાઓને આપ્યો કોડ. કચ્છ યુનિવર્સિટીની મહત્વની 4 જગ્યાઓ ઇન્ચાર્જ ભરોસે. પ્રાથમિક શિક્ષણના પુસ્તકો બન્યા મોંઘા. દાતાઓ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને અપાશે પુસ્તકોના સેટ. તો ભુજની યુવતીએ રોટરી ક્લબના સહયોગથી ઓસ્ટ્રેલિયામાં પીસ પ્રોગ્રામ અંતર્ગત કર્યું પોસ્ટ ગ્રેજ્યુએશન. ભુજ શહેરના તમામ રિક્ષાઓને પોલીસ વેરિફિકેશન નંબર આપવાની કામગીરી પૂર્ણતાને આરે છે. હાલ સુધીમાં 1400 જેટલા રિક્ષા ચાલકોને કોડ નંબર અપાયો છે. આ નંબર શહેરીજનો અને પોલીસ માટે પણ મહત્વનો બની રહેશે. તો જોઈએ રિપોર્ટ વિગતવાર. જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા એકાદ મહિના અગાઉ ભુજના તમામ રિક્ષા ચાલકોને એક વેરિફિકેશન કોડ નંબર આપવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક પોલીસે અત્યાર સુધીમાં 1400 જેટલા રિક્ષાઓને નંબર આપી દીધો છે. હજુ કેટલાક રિક્ષાઓના કાગળો અને લાયસન્સની પ્રક્રિયા ચાલુમાં હોતા તે રિક્ષાઓ પણ આવરી લેવાશે. આ નંબર કોડ પોલીસને અને શહેરીજનોને પણ અનેક રીતે મહત્વનો છે. સરળતાથી યાદ રાખી શકાય તેમ રિક્ષાની આગળ પાછળ લખાયેલા આ નંબરથી ઘણો ફાયદો થશે. આ નંબરથી નિયમોનું ઉલ્લંઘન કરતા રિક્ષા ચાલકો પર રોક લગાવી શકાશે. ઉપરાંત શહેરીજનો કે બહારથી આવતા પ્રવાસીઓ પોતાનો માલસામાન રિક્ષામાં ભૂલી જાય અથવા તો તેમની સાથે કોઈ ખરાબ વ્યવહાર થાય તો કોડ નંબરના આધારે તે સરળતાથી પોલીસમાં ફરિયાદ કરી શકશે અને તેનું ડિટેક્શન પણ ઝડપી બનશે. ત્યારે આ મુદ્દે જિલ્લા ટ્રાફિક પીએસઆઈ વી.કે. ગઢવીએ કબીર ન્યૂઝ સાથેની વાતમાં કહ્યું હતું કે જે ભુજ સિટીની રિક્ષાઓને પોલીસ વેરિફિકેશન નંબર આપવાની કામગીરી ચાલુ છે એ હાલે લગભગ 1400ની આસપાસ પહોંચ્યા છે નંબરો, અને આ નંબરો તમામ રિક્ષાઓને આપવામાં નહીં આવે ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. વાત કરીએ આ નંબર કઈ રીતે ઉપયોગી થશે પોલીસને અને શહેરીજનોને પણ? આ પોલીસ વેરિફિકેશન નંબર છે એ એકમાત્ર નંબર યાદ રાખવાથી રિક્ષા ચાલક અને રિક્ષા ડ્રાઈવરની તમામ વિગતો પોલીસના કમ્પ્યુટરની અંદર સેવ થઈ જાય છે. એક ક્લિક ઉપર એની તમામ ઇન્ફોર્મેશન પોલીસ પાસેથી મળી જાય છે. આ નંબર રેડિયમથી લગાવવામાં આવે છે જેથી કરીને રાત્રે પણ રિક્ષાઓ ક્યાંય જતી હોય તો એક્સિડન્ટની અંદર પણ ઘટાડો થઈ શકે જેથી દૂરથી જોઈ શકાય છે. બીજું કે આ નંબર સરળતાથી યાદ રાખી શકાય છે. આરટીઓ દ્વારા જે નંબર આપવામાં આવે છે એ એકદમ ઝીણા અક્ષરથી લખેલો છે અને લાંબી લાંબી સિરીઝ હોય છે જે તાત્કાલિક યાદ નથી રહેતા હોતા. આ નંબર એક સરળતાથી યાદ રહી શકે છે. અને જે ટુરિસ્ટો આવે છે, સપોઝ કે ભાઈ કોઈ રિક્ષાની અંદર પોતાનો સામાન ભૂલી ગયો તો તેને આરટીઓ નંબર યાદ રાખવાની જરૂર નથી. માત્ર ને માત્ર રિક્ષા નંબર યાદ રાખે પોલીસ વેરિફિકેશન તો એના આધારે એની વસ્તુઓ પરત મળી શકે છે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસે ગત મહિનામાં મોટી સંખ્યામાં દંડ કર્યો છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો વિરુદ્ધ છેલ્લા એકાદ મહિનામાં 2,30,000નો દંડ કરાયો છે. છતાં લોકોની જાગૃતિના અભાવે ટ્રાફિકના નિયમોનું પાલન થતું નથી. ત્યારે ટ્રાફિક પોલીસે લોકોને સહકાર આપવા પણ અપીલ કરી હતી. સાંભળીએ ટ્રાફિક પીએસઆઈ વી.કે. ગઢવીની વાત. જિલ્લા ટ્રાફિક દ્વારા છેલ્લા એક મહિનાની અંદર 2,30,000 જેવો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. છતાં પણ હજી પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવાવાળા માણસો ઘણા છે. જેથી તમામ પબ્લિકને વિનંતી કરીશ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને બીજા પાસે પણ કરાવે, સહકાર આપે અને પોલીસની કામગીરીની અંદર સાથ આપે. સૌથી મોટી ખૂટતી કડી છે પબ્લિક અવેરનેસ. જ્યાં સુધી ડ્રાઈવર પોતાને ટ્રાફિકના નિયમો શું છે અને એનું પાલન કઈ રીતે કરવું એ નહીં સમજે ત્યાં સુધી ટ્રાફિક નિયમનમાં પોલીસને અને આમ જનતાને તકલીફ રહેવાની છે. અને આ તકલીફો દૂર કરવા માટે ટ્રાફિક પોલીસ સતત કાર્યરત છે અને એના ભાગરૂપે જ આ દંડ કરવામાં આવે છે. આમ ટ્રાફિક નિયમન માટે માત્ર પોલીસને જવાબદાર ઠેરવતા લોકોને પણ જાગૃતિ કેળવવી અનિવાર્ય છે. બ્યુરો રિપોર્ટ કબીર ન્યૂઝ ભુજ. કચ્છ યુનિવર્સિટીની 4 પાયાની જગ્યાઓ પર ઇન્ચાર્જ અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. ઉચ્ચ શિક્ષણ માટે યુનિવર્સિટીના 4 આધાર સ્તંભો જ કાયમી નથી. કચ્છને યુનિવર્સિટી તો મળી પણ ઉચ્ચ શિક્ષણ હતું ત્યાંનું ત્યાં જ છે. જોઈએ કબીર ન્યૂઝની આ ખાસ રજૂઆત. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી. આ યુનિવર્સિટી કચ્છને મહા મહેનતે મળી. વર્ષ 2001માં આવેલા ભૂકંપ બાદ યુનિવર્સિટી મળી. 14 વર્ષની થઈ આપણી કચ્છ યુનિવર્સિટી. બાલ્યાવસ્થામાંથી કિશોરાવસ્થા સુધીના 14 વર્ષમાં યુનિવર્સિટીને માત્ર 2 જ કુલપતિઓ મળ્યા. આમ તો કુલપતિઓ ઘણા બની ગયા પણ કાયમી કુલપતિ તરીકે ડોક્ટર કાંતિ ગોર અને ડોક્ટર શશિરંજન યાદવ જ હતા. એ સિવાય તો ઠીક લાગે તેને યુનિવર્સિટીના કુલપતિ તરીકે ઇન્ચાર્જ અધિકારીઓને બેસાડી દેવાયા હતા. હાલ પણ કચ્છ યુનિવર્સિટીમાં ટોપ ટુ બોટમ સુધીના
તમામ અધિકારીઓ ઇન્ચાર્જ છે. યુનિવર્સિટીના 4 પાયાના પથ્થર કહી શકાય તેવા કુલપતિ, રજિસ્ટ્રાર, એકાઉન્ટન્ટ ઓફિસર અને પરીક્ષા નિયામક આ 4 પોસ્ટ હાલ ઇન્ચાર્જ ભરોસે છે. યુનિવર્સિટીના કુલપતિ તરીકે લાસ્ટ કાયમી કુલપતિ ડોક્ટર શશિરંજન યાદવ 12/11/2012 પોતાની ટર્મ પૂરી કરી. એ પછી આજ દિવસ સુધી કાયમી કુલપતિ યુનિવર્સિટીને મળ્યા નથી. હાલ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકે ડોક્ટર BS પટેલ કાર્યભાર સંભાળી રહ્યા છે. વાત કરીએ રજિસ્ટ્રારની, તો રજિસ્ટ્રારની પોસ્ટ પર ડોક્ટર કાંતિ ગોર જ્યારે કુલપતિ હતા ત્યારે અનિલ ગોર બાદ રજિસ્ટ્રાર પણ કાયમી નથી મળ્યા. રજિસ્ટ્રારના પદ પર હાલ MG ઠક્કર ઇન્ચાર્જ તરીકે કામગીરી કરે છે. તો એકાઉન્ટ ઓફિસરની મહત્વની પોસ્ટ પર ડોક્ટર શીતલ બાટી ઇન્ચાર્જ તરીકે છે, જ્યારે પરીક્ષા નિયામક તરીકે હાલ અમર મહેતા ઇન્ચાર્જ તરીકે છે. યુનિવર્સિટીના આ 4 પાયાના આધાર સ્તંભો ઇન્ચાર્જ ભરોસે યુનિવર્સિટીની કામગીરીને હંકાર્યા કરે છે. કહેવાનો મતલબ એ નથી કે આ અધિકારીઓ નબળા છે, પરંતુ તેઓ ઇન્ચાર્જ હોતા કેટલાક નીતિ વિષયક નિર્ણયો લેવાની સત્તા તેમની પાસે નથી હોતી. પરિણામે તેઓ ટૂંકા પડે છે. દાખલા તરીકે યુનિવર્સિટીના કુલપતિ તરીકે ડોક્ટર શશિરંજન યાદવ હતા ત્યારે યુનિવર્સિટીના સ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટ માટે કરોડોની ગ્રાન્ટ મળી હતી. રાજ્યના મંત્રી વસુબેન ત્રિવેદીના હસ્તે તેનું ખાતમુહૂર્ત પણ થયું હતું, પરંતુ એ પછી કાયમી કુલપતિના અભાવે એક પાઈ પણ વપરાઈ નહીં અને ગ્રાન્ટ પાછી જતી રહી. આવી સ્થિતિમાં કઈ રીતે યુનિવર્સિટીનો ઉદ્ધાર થશે તે જ સમજાતું નથી. અને હા, હવે તો તમામ યુનિવર્સિટીઓના કુલાધિપતિ એટલે કે મહામહિમ રાજ્યપાલ પણ ઇન્ચાર્જ છે. હાલ જ સરકાર દ્વારા ગુજરાતના રાજ્યપાલ તરીકે રાજસ્થાનના રાજ્યપાલ માર્ગારેટ આલ્વાને હવાલો સોંપાયો છે. જોઈએ હવે શું થાય છે. આમ પણ ઓક્ટોબર 2014માં પૂર્વ રાજ્યપાલ ડોક્ટર કમલા બેનીવાલની ટર્મ પૂર્ણ થતી હતી, પરંતુ તે પહેલા જ તેમની બદલી કરાઈ છે. તેવામાં હવે કચ્છ યુનિવર્સિટીને કાયમી કુલપતિ અને અન્ય અધિકારીઓ ક્યારે મળશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. ઉચ્ચ શિક્ષણ બાદ વાત કરીએ પ્રાથમિક શિક્ષણની, તો રાજ્યમાં પ્રાથમિક શિક્ષણના પુસ્તકો પણ ખૂબ જ મોંઘા બન્યા છે. સરકારી શાળાઓમાં તો મફત પુસ્તકો મળે છે, પરંતુ ખાનગીમાં પુસ્તકો લેવા જતા લોકોને ભારે માર ખમવો પડે છે. તેવામાં દાતાઓના સહયોગથી અનવરભાઈ નોડે દ્વારા 1 થી 8 ધોરણ સુધીના પુસ્તકોના સેટ બાળકોને અપાશે. જોઈએ રિપોર્ટ વિગતવાર. ઉચ્ચ શિક્ષણની જેમ કચ્છના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પણ સરકારની ચિંતા કરવા જેવી છે. કચ્છની સાથે સમગ્ર રાજ્યને સ્પર્શે તેવો મુદ્દો છે પ્રાથમિક શિક્ષણના પુસ્તકોમાં છેલ્લા 2-3 વર્ષથી થયેલો ભાવ વધારો. હાલ પેલા બીજાના ચોપડા ખરીદવામાં પણ 500ની નોટ ઉડી જાય છે, જે મધ્યમ વર્ગના લોકોને પરવડે તેમ નથી. જો કે સરકારી શાળાઓમાં તો પુસ્તકો અપાય છે, પરંતુ સ્ટેશનરીનો ખર્ચ પણ આમ આદમીને મારી નાખે છે. ખાનગી શાળાઓમાં ભણાવતા વાલીઓને તો પુસ્તક પણ બહારથી જ ખરીદવા પડે છે. તેવામાં છેલ્લા 35 વર્ષથી સ્ટેશનરીના વ્યવસાય સાથે સંકળાયેલા અનવરભાઈ નોડેએ વધતા જતા સ્ટેશનરી અને પુસ્તકોના ભાવો વિશે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે જિલ્લામાં શિક્ષણનો વ્યાપ વધ્યો છે અને ગુજરાતમાં પણ વ્યાપ શિક્ષણનો વધ્યો છે, પણ વ્યાપના વધ્યા સાથે સાથે ભાવમાં પણ બેફામ વધારો થયો છે. તમને જેમ મેં વાત કરી કે ધોરણ 1ના ચોપડા લેવા હોય તો 384 રૂપિયા થાય છે, બીજાના લેવા હોય તો 400 રૂપિયાની આજુબાજુ થાય છે, ત્રીજાના 500-100 રૂપિયાની આજુબાજુ થાય છે, ચોથાના 500-100 રૂપિયાની આજુબાજુ થાય. તો જે સરકારના ધારાધોરણ મુજબ છે કે દરેક સ્કૂલમાં પ્રાથમિક શાળાઓમાં ફ્રી આપે છે, સરકારશ્રી એનો પોતાનું કામ કરે છે, પણ સાથે સાથે જે પ્રાઇવેટ સ્કૂલો છે એમાં પણ ચોપડાની તો જરૂર પડવાની છે ને એમાં પણ જો વાલીઓ 400-500 રૂપિયાના ખાલી ચોપડા લેતા હોય તો એનો બીજો ખર્ચ કેટલો થતો હશે. તો મારી સરકારશ્રીને એવી વિનંતી છે કે જે પાઠ્યપુસ્તકો છે એમાં ભાવમાં થોડોક વ્યાજબી રાખે, અને જે નોટબુકો છે એટલે નોટબુકમાં પણ બેફામ ભાવ વધારો છે, સ્ટેશનરી લાઇનમાં પણ ભાવ બેફામ વધારો છે. પરંતુ આનંદ એ વાતનો છે કે હાલ રમજાન માસ ચાલી રહ્યો છે, ત્યારે મુસ્લિમો જકાત કે અન્ય નાણાં કાઢીને પુસ્તકોનું દાન કરી રહ્યા છે, જેમાં અનવરભાઈની દીર્ઘ દ્રષ્ટિથી ધોરણ 1 થી 8ના અંદાજે 70 જેટલા સેટ બાળકોને અપાશે. આ સેટ તેમના દ્વારા તૈયાર કરીને જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચતા કરવામાં આવી રહ્યા છે. મને હર્ષની લાગણી અનુભવું છું કે અમારો પવિત્ર રમજાન માસ ચાલુ છે અને આજે 12મો રોજો ચાલુ છે
અને જે અમારા સખી દાતાઓ જે જકાત કે જે પણ જે કાઢતા હશે એના અનુસંધાને અમારે ભુજ શહેરની હાઈસ્કૂલ છે તે જકાતના પૈસાના ભાગરૂપે આજે ડોનેટ કરે છે. અને આ જે તમે જોઈ રહ્યા છો તે 1 થી કરીને 8 સુધીના ચોપડાનો મને ઓર્ડર આપ્યો છે. અને એ ગરીબ વિદ્યાર્થીઓને, તે પણ એવા વિદ્યાર્થીઓ જે લઈ ન શકતા હોય એવા સ્કૂલમાં ભણવો તો સારી સ્કૂલમાં ભણાવવો હશે તો એને ખર્ચ તો લાગવાનો છે. છતાંય જે બિચારા વિદ્યાર્થી ચોપડા ન લઈ શકતા હોય એના અમારા જે જકાતના પૈસાઓ હશે કે જે પણ હશે એ દાતાઓ આપતા હશે અને એ મને ઓર્ડર આપે છે. એટલે હું અત્યારે આ માલ સપ્લાય કરું છું. કેટલા સેટ સપ્લાય કરવાના? મને લાગે છે કે અત્યારે મને લગભગ 70-80 સેટનો ઓર્ડર આવ્યો છે અને હજી પણ ઓર્ડર આવશે. આમ પુસ્તકોનો ભાવ વધારો તો કમરતોડ છે, પણ સાથે આ રીતે મળતી સહાયથી ઘણા નબળા વિદ્યાર્થીઓ સારી રીતે શિક્ષણ મેળવી શકે છે તે વાતનો આનંદ છે. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. રોટરી ફાઉન્ડેશન દ્વારા વિશ્વ શાંતિ હેતુ માટે રોટરી પીસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવે છે, જેના અંતર્ગત આંતરરાષ્ટ્રીય સ્તરનો પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ ચલાવવામાં આવે છે, જેમાં પ્રથમ વખત ભુજની યુવતી શ્રુતિ ઉપાધ્યાય ઓસ્ટ્રેલિયામાં આ કોર્સ પૂર્ણ કરીને પરત ફરી છે. તો જોઈએ રિપોર્ટ વિગતવાર. રોટરી ઇન્ટરનેશનલના ધી રોટરી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા દાયકાથી વિશ્વ શાંતિના હેતુ માટે રોટરી પીસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલ છે. વિશ્વના 6 દેશની 7 યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય પ્રશ્નોના નિવેડા માટે ખાસ તજજ્ઞ દ્વારા તૈયાર કરવામાં આવેલ આંતરરાષ્ટ્રીય સ્તરનો પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ ચલાવવામાં આવે છે. દરેક યુનિવર્સિટીમાં 7 એમ કુલ 70 સ્કોલરની દર વર્ષે પસંદગી કરવામાં આવે છે. રોટરી ફાઉન્ડેશન દ્વારા વિદ્યાભ્યાસનો ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન અને રહેવા વગેરેનો તમામ જાતનો ખર્ચ ઉપાડવામાં આવે છે. 2 વર્ષના કોર્સ માટે અંદાજે ₹60 લાખ રોટરી ફાઉન્ડેશન દ્વારા ખર્ચવામાં આવે છે. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશની બનેલી રોટરી ડિસ્ટ્રિક્ટ 3050 માંથી પ્રથમ વખત ભુજની યુવતી શ્રુતિ ઉપાધ્યાયની ઓસ્ટ્રેલિયાની બ્રિસ્બેન ખાતે યુનિવર્સિટી ઓફ ક્વીન્સલેન્ડ ખાતે 2 વર્ષના શાંતિના આ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ માટે પસંદગી થયેલ. રોટરી ક્લબ ઓફ ભુજ દ્વારા આ સ્કોલરને સ્પોન્સર કરવામાં આવેલ અને આખા વિશ્વમાંથી 2 વર્ષ પહેલા પસંદ થયેલ 70 સ્કોલરમાંથી શ્રુતિનું નામ તે યાદીમાં હતું. ફેબ્રુઆરી 2013માં શ્રુતિ ઉપાધ્યાય સદર કોર્સ જોઈન કરેલ અને હાલમાં તે કોર્સ પૂર્ણ કરી તેણી ભુજ ખાતે પરત ફરેલ છે. ત્યારે આ કોર્સ વિશેની વાતમાં શ્રુતિએ કબીર ન્યૂઝને કહ્યું હતું કે હું ઓસ્ટ્રેલિયામાં યુનિવર્સિટી ઓફ ક્વીન્સલેન્ડ બ્રિસ્બેન ખાતે અભ્યાસ કરવા ગયેલ હતી અને એમાં મેં ઇન્ટરનેશનલ સ્ટડીઝમાં પીસ એન્ડ કોન્ફ્લિક્ટ રેઝોલ્યુશનનો અભ્યાસ કર્યો. અને આ અનુભવ હું એમ કહીશ કે ખૂબ જ ફોર્ચ્યુનેટ વ્યક્તિઓને અને જેમણે અને જેને કહેવાય ને કે આ તમને એક ગ્લોબલ પ્લેટફોર્મ આપતો અનુભવ રહ્યો કે જેથી કરીને આપણે ખાલી જો કચ્છમાં રહીએ છીએ અથવા ભુજમાં રહીએ છીએ તો મુદ્દા માત્ર આ જ નથી. જ્યારે તમે કોઈ બીજા દેશમાં પગ પણ મૂકો ત્યારે તમારા આખા પર્સ્પેક્ટિવમાં અંતર આવે. એટલે આમ જોવા જઈએ તો આ અનુભવ મારા માટે એક ગ્લોબલ પર્સ્પેક્ટિવ બિલ્ડ કરવાનો, કેવી રીતે ગ્લોબલી તમે શાંતિ સ્થાપન માટે કામ કરી શકો એની સમજ કેળવવા માટેનો એક અનુભવ રહ્યો. આ કોર્સ પૂર્ણ કર્યા બાદ શ્રુતિ કઈ દિશામાં કામગીરી કરશે તેવી છણાવટ પણ તેણે રોટરી ક્લબ દ્વારા મળેલી પત્રકાર પરિષદમાં કરી હતી. મહદઅંશે શ્રુતિની કામગીરીનો ફોકસ વંચિત સમુદાયોના અધિકારોની માહિતી આપવાનું તેમજ મહિલા અધિકારોનું રહેશે. તેનું કાર્યક્ષેત્ર નેશનલ અને ઇન્ટરનેશનલનું છે, છતાંય તે પોતે કચ્છથી છે, ત્યારે કઈ રીતે તેનો અભ્યાસ કચ્છને કામ લાગશે તેની વાતમાં તેણે કહ્યું હતું કે કચ્છમાં અગેન હું પાછી ત્યાં આવીશ કે મારો જે કામ છે એ ગ્લોબલ સ્તરે રહ્યું છે. મારું કામ વધારે પોલિસી એનાલિસિસ અને પોલિસી ફોર્મ્યુલેશન્સ તરફનું રહેશે. એટલે એ કચ્છ એનો એક હિસ્સો રહેશે, પણ આ જે કામ છે મારું એ કદાચ નેશનલી અને ગ્લોબલી વધારે રહેશે. હું અત્યારે કંબોડિયા ખાતે જઈ રહી છું, ખાસ કરીને ત્યાંના જે ટ્રુથ એન્ડ રિકન્સિલિએશન કમિશનનું કામ ચાલી રહ્યું છે એના વિશે સમજવા અને ત્યાંના કઈ રીતે મારું કામ એમાં મદદરૂપ થઈ શકે એ જોવા જઈ રહી છું. એટલે કચ્છ પાછા આવીને કદાચ હું અત્યારે કામ નહીં કરું, પણ હું પોલિસી એનાલિસિસ અને પોલિસી ફોર્મ્યુલેશન સ્તરે કામ કરીશ. મારું કામ હંમેશાથી મહિલા અધિકારો પર રહ્યું છે અને જે કોર્સ કરવા માટે મારી જે પ્રેરણા હતી એ હતી કે હું
વધારે સમજવા માંગુ છું કે આપણા દેશમાં અમુક વસ્તુઓ સારી છે, અમુક વસ્તુઓ નરસી છે. એ જ રીતે બીજા બધી જગ્યાએ પણ અમુક વસ્તુઓ ખૂબ સારી થઈ રહી છે, અમુક વસ્તુઓ નથી બરાબર. તો એ શું વસ્તુઓ છે જે આપણે વધારે આગળ લાવવાની જરૂર છે? ખાસ કરીને જેમ કે સીડો એક કોવેનન્ટ છે અને એનું બહુ બધા દેશો બહુ સારી રીતે પાલન કરી રહ્યા છે. આપણા દેશમાં હજુ પણ એટલું બહુ સારી રીતે પાલન નથી થઈ રહ્યું. તો શું શું વસ્તુઓ એવી છે કે જે મહિલા અધિકારોને અથવા વંચિત સમુદાયોના અધિકારોને આગળ લાવવા માટે જરૂરી છે? તો એની સમજ અને એક ગ્લોબલ પર્સ્પેક્ટિવ બિલ્ડ કરવા માટે હું ગઈ હતી. શ્રુતિને આ સિદ્ધિ મેળવવામાં રોટરી ડિસ્ટ્રિક્ટ 3050 તેમજ રોટરી ક્લબ ઓફ ભુજ, રોટેરિયન પીજીડી ભરત ધોળકિયા, સુરેન્દ્ર ક્ષત્રિય વગેરે દ્વારા પ્રયત્નો હાથ ધરાયા હતા. બ્યુરો રિપોર્ટ, કબીર ન્યૂઝ, ભુજ. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. આપ પણ આપની ફરિયાદ, સમસ્યા કે રજૂઆત અમને મોકલી શકો છો. અમે તેને વાચા આપવા જરૂરથી પ્રયત્ન કરીશું, પણ એ માટે અમારું સરનામું નોંધી લેશો. કબીર ન્યૂઝ, ત્રીજા માળે, શ્રીહરિ કોમર્શિયલ, ન્યુમિન્ટ રોડ, મહાદેવ ગેટ પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712965565 તેમજ 9978982302. તો દર્શક મિત્રો, આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.